નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીના કેસમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી સન્નીસિંહ રાજસિંહ ટંકની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી મિલકત સંબંધી વિવિધ ગુનાઓમાં સામેલ હતો, જેમાં ચેઇન સ્નેચિંગ, ગરફોડ ચોરી અને ફોર વ્હીલ વાહન ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે. આ ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચે મજબૂત ઇન્ટેલિજન્સ અને પેટ્રોલિંગ અભિયાન ચલાવ્યું છે, જેમાં આજવા ચોકડી ખાતે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગોત્રી, સમા, પાણીગેટ અને કપુરાએ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલ હતો. હાલ આરોપીને વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહી વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડીસીપી યુવરાજ સિંહ જાડેજા અને એસીપી એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.